હેલો ગ્રાહક મિત્રો, હું છું નીરવ ઠક્કર, આપનો ઇન્સ્યોરન્સ મિત્ર. લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી કે મેડિક્લેમમાં શું પ્રોસેસ ફોલો કરવી, કઈ કઈ રીતના મેડિક્લેમની અંદર ક્લેમ કરવાની પ્રોસેસ છે. એમાં આપણે ચર્ચા કરી હતી કે બે ક્લેમ પ્રોસેસ છે. એક કેશલેસ, કે હોસ્પિટલને ડાયરેક્ટ પેમેન્ટ થઈ જાય, અને બીજી કે પહેલાં આપણે પેમેન્ટ કરવાનું અને પછી આપણા એકાઉન્ટમાં કંપની પૈસા આપે, એટલે કે રિમ્બર્સમેન્ટ ક્લેમની. ચલો આજે ચર્ચા કરીએ આપણે રિમ્બર્સમેન્ટ ક્લેમની. પહેલાં કે રિમ્બર્સમેન્ટ ક્લેમની અંદર આપણે શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા, કઈ રીતે ક્લેમ કરવો, એની શું પ્રોસેસ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે પણ રિમ્બર્સમેન્ટ ક્લેમ કરવાનો થાય છે ત્યારે એની પ્રોસેસ જનરલી એવી હોય છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે હોસ્પિટલમાં એડમિટ થઈએ છીએ ત્યારે ડિસ્ચાર્જ વખતે જે પણ હોસ્પિટલનું બિલ થયું હોય પૂરું આપણે પેમેન્ટ કરવાનું રહે છે. ખાસ કરીને આપણે મોસ્ટ પ્રોબેબલી કેશમાં પેમેન્ટ બતાવતા હોય છે ક્લાયન્ટો, પણ હું રિક્વેસ્ટ કરીશ કે પહેલો મુદ્દો જે છે એ આ જ છે કે પેમેન્ટ વ્હાઇટનું કરો, એટલે કે તમારા બેન્કિંગથી કરો, ચેક આપો, ઓનલાઈન કરો, કે જેથી કરીને તમારી પાસે પ્રૂફ રહે કે તમે ત્યાં હોસ્પિટલને પેમેન્ટ કરેલું છે, એટલે ક્લેમમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. મેડિક્લેમનું પણ પ્રીમિયમ બી જ્યારે ભરો છો ત્યારે બી એ ખાસ રિક્વેસ્ટ છે કે તમે તમારા બેન્કિંગમાંથી કરો, કે જેથી કરીને એ પ્રૂવ થાય કે તમે આ પ્રીમિયમ ભરેલું છે, જેથી આપણે લીગલી બી જો કોઈક વાર જવાનું થાય છે તો એ પ્રૂવ કરી શકીએ કે આપણા એકાઉન્ટમાંથીને જ પેમેન્ટ થયેલું છે હોસ્પિટલને અને ઇન્સ્યોરન્સ કંપનીને બંને, જેથી ક્લેમ મળવામાં ખૂબ જ સરળતા રહે. બીજો મુદ્દો છે પીઈડી. પીઈડી એટલે શું, આની ડિટેલમાં આજે આપણે ચર્ચા કરીશું. પીઈડી એટલે પ્રી એક્ઝિસ્ટિંગ ડાયઝીસ. વીમો લેતા પહેલાં તમને જે કંઈ પણ તકલીફ છે એ ઇન્સ્યોરન્સ કંપનીના પ્રપોઝલ ફોર્મમાં પોલિસી લેતી વખતે ફર્સ્ટ ટાઈમ આપણે બતાવવી પડે છે. જો એ આપણે નથી બતાવતા અને જ્યારે આપણો ક્લેમ આવે છે અને ત્યારે આપણે રિમ્બર્સમેન્ટ માટે ફાઇલ મૂકીએ છીએ અને એ ક્લેમ ફાઇલમાં કોઈ બી જગ્યાએ ડૉક્ટરે મેન્શન કરેલું છે અથવા તમારા ઇન્ડોર કેસ પેપરમાં મેન્શન કરેલું છે એ બીમારી વિશે, તો એ વખતે તમારો ક્લેમ રિજેક્ટ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. એ રિજેક્ટ જ થશે, અને એટલું નહીં કે ક્લેમ રિજેક્ટ થશે, કંપની ધારે તો એ કોન્ટ્રાક્ટને વોઇડ એપ ઇનિશિયો કરી શકે છે, એટલે કે તમારી પોલિસી તરત જ કેન્સલ કરી શકે છે. એટલે ભવિષ્યમાં પણ કોઈ ક્લેમ તમને મળવાપાત્ર રહેતા નથી. આ ખૂબ અગત્યનો મુદ્દો છે પીઈડી, કે જે મોસ્ટ પ્રોબેબલી પોલિસી વેચતી વખતે ક્લાયન્ટો નથી બતાવતા અથવા કોઈ એજન્ટ એમને છુપાવવાનું કહે છે, તો મહેરબાની કરીને છુપાવશો નહીં. એની સાથે જ ઇન્સ્યોરન્સ લો, કે જેથી કરીને ભવિષ્યમાં બી તમે ક્લેમ કરો છો અને ફાઇલમાં એ વસ્તુને બતાવો છો તો એ તમારો ક્લેમ રિજેક્ટ થાય નહીં. 90% ક્લેમ, 90% ક્લેમ આ જ વસ્તુના લીધે રિજેક્ટ થાય છે કે પોલિસી લેતી વખતે આપણને જો જે કંઈ પણ છે કે ડાયાબિટીસ, બીપી, અસ્થમા, થાઇરોઇડ કે કોઈ જૂના ઓપરેશન કરાયેલા છે આપણે બતાવતા નથી, કે નાની વસ્તુ છે એમ કરીને ઇગ્નોર કરીએ છીએ, અને જ્યારે ક્લેમ આવે છે ત્યારે આપણે ડૉક્ટર જોડે બધી જ ચર્ચા કરીએ છીએ. ડૉક્ટર એ સેમ વસ્તુ તમારી ક્લેમ ફાઇલમાં મેન્શન કરી દે છે એમના પેપરમાં, અને એ કંપની જોડે જાય છે ત્યારે એ વસ્તુ તમારી રિજેક્શનના ચાન્સીસ વધી જાય છે. મોસ્ટ પ્રોબેબલી કેસમાં 90% કેસમાં એ રિજેક્ટ જ થાય છે, અને એટલું જ નહીં ક્લેમ પણ તમારી પોલિસી પણ રિજેક્ટ થશે. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. રિમ્બર્સમેન્ટ ફાઇલમાં બીજા મુદ્દાઓ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. બનાવી રહો. થેન્ક યુ.